તો મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ તરફ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મોટી સંખ્યામાં લોકો આસ્થાની ડૂબકી લગાવવા પ્રયાગરાજ આવી રહ્યા છે। આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનને પગલે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર લોકોનું કિડિયારું ઉમટ્યું હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ પણ લોકો મહાકુંભમાં સ્નાન કરવા આવી રહ્યા છે। મૌની અમાવસ્યાને લઈને લોકોમાં અનેરું મહત્વ છે, એટલા માટે જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મહાકુંભમાં 15 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે। અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું। મકર સંક્રાંતિના 3.5 કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું હતું, તો મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકો આવવાનો અંદાજ છે। મહાકુંભમાં ભક્તો માટે ભવ્ય વ્યવસ્થા, સુરક્ષા એજન્સીઓની દરેક ખૂણે બાજ નજર। તો મહત્વનું છે કે 15 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે અને મૌની અમાવસ્યાને લઈને પણ વધુમાં વધુ ભક્તો આવે, ભક્તોનું ઘોડાપૂર પ્રયાગરાજ ઉમટે તેવી પૂરેપૂરી સંભાવના છે। મહાકુંભમાં ભક્તો માટે ભવ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે।